જય હિન્દ ફ્રેન્ડ્સ, આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલની અંદર. મિત્રો, આજનો આ લેક્ચર આપ દરેક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે જેની અંદર આપણે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જે છે એના બારામાં આપણે ચર્ચા કરવાની છે. જો મારું એવું માનવું છે કે શોર્ટ નોટ અને એસે રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગનું જે લખાણ છે ને એ જ તમને ઓલ ઓવર ગુજરાતમાંથી અનોખું કરી શકે છે. જો તમે આ ત્રણ વસ્તુઓને ખૂબ જ રાઇટ વેમાં લખશો તો બિલીવ મી તમને સારામાં સારું માર્કિંગ આવશે. કારણ કે ગ્રામેટિકલ અમુક પોઈન્ટ એવા છે જે તમને આવડે છે અને મોસ્ટ ઓફલી 90% વિદ્યાર્થીઓને આવડે છે, પણ આ અમુક વસ્તુ એવી છે જેમાં ખાસ કરીને 10% વિદ્યાર્થીઓ જ આમાં ખૂબ જ એક્સપર્ટ હોતા હોય છે. બરાબર, તો ખાસ કરીને આ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરજો. તો આજનું આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે તમારા માટે. રામસિંહ 070 નથી, 070 રોબોટ. આ એક એવો રોબોટ કે જે કોઈ પણ કામ જે છે ખૂબ જ એક્યુરેસી સાથે કરે છે. અને જ્યારે એનો માલિક પ્રેમ ચોપરા જે છે એ સુપર રોબોટ પ્લાઝા નામની કંપનીની અંદર જ્યારે મુલાકાત લેવા માટે જાય છે ત્યારે જુએ છે એનું બધું આખું કામકાજ કેવી રીતના છે. અને જ્યારે સેલ્સમેન સાથે વાતચીત થાય છે ત્યારે ખબર પડે છે કે મુખ્ય 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે. સૌથી પહેલો સિદ્ધાંત હતો એ હંમેશા એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. અને બીજો જે સિદ્ધાંત હતો એ ક્યારેય પણ બીજા કોઈ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો જે હતો એ ક્યારેય પણ પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે. પણ પ્રેમ ચોપડા જેવો પહેલો સિદ્ધાંત સાંભળે છે એટલે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના એ બધું સાઇન કરી નાખે છે અને રોબોટ પરચેસ કરવાનું નક્કી કરે છે. કારણ કે એના મનની અંદર એવું હતું કે હું બસ કોઈ પણ જગ્યાએ બેસીને રોબોટ દ્વારા લિમિટેડ એરિયાઝની અંદર એને કંઈ પણ કમાન્ડ આપું અને એ મારા કમાન્ડ પ્રમાણે કામ કરશે. અને જો કે એની ઈચ્છા શું હતી તો કે એના પાસેથી કિંમતી રત્નો ચોરી કરાવવાની ઈચ્છા હતી. અને છેલ્લે જ્યારે આ ચોરી એની પાસે કરાવે છે ઘણી બધી, પણ એન્ડની અંદર આ રોબોટ જે છે એ પકડાઈ જાય છે અને તમે જોઈ શકો છો કે એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે. જ્યારે આ કોર્ટની અંદર રજૂ થાય છે ત્યારે કાઉન્સિલ ગોહિલ નામનો વ્યક્તિ જે છે, વકીલ જે છે, એના ઉપર ખૂબ જ વધારે સ્ટ્રેસ આપીને એના પાસેથી બધી માહિતી કઢાવે છે અને કહે છે કે જો તું સાચું નહીં બોલીશ તો ઘણા બધા લોકોને નુકસાન થયેલું છે. અને રોબોટ જો કે સાચું બોલે છે તો એના માલિકની આજ્ઞાનું પાલન થતું નથી. અને આવા કિસ્સાની અંદર આ બે વસ્તુ ન થવાના કારણે એ જે છે પોતાની જાતને જ શું કરે છે, સમાપ્ત કરી નાખે છે. બરાબર, અને એન્ડની અંદર પોતાની જાતને એ પોતે બંધ કરી નાખે છે. તો આ આખી એની શોર્ટ નોટ હતી. હવે આપણે લખવાનું કેવી રીતના છે તો તમને રામસિંહ 070 નામની જે આ શોર્ટ નોટ છે એની અંદર મેન તમારે મુદ્દા આપેલા છે. બરાબર, તો પહેલાં એક કલર કયો હતો એનો, તો બ્લુ કલરનો આખો આ રોબોટ હતો. તો પહેલો આપણે જોઈએ, આ મુદ્દા આપેલા છે તમારે અને આ મુદ્દાના આધારે તમારે વાક્ય લખવાના રહેશે. તો વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, તો રોબોટનો કલર કયો હતો? તો સિમ્પલ છે પેલું કે રામસિંહ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. બરાબર, વોટ કુડ હી ડુ, તે કયા કામ કરી શકતો હતો? તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ of household, arranging, cleaning, collecting groceries from the supermarket, tending the lawns અને મેઇલિંગ લેટર, આવા બધા કામ એ કરી શકતો હતો. તો જોઈએ, હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડનો મતલબ શું થાય છે? હાઉસહોલ્ડ, તો હાઉસહોલ્ડનો મતલબ થાય છે ઘર વપરાશ. તો કંઈ પણ ઘરના કામકાજ હોય એ કરી શકે છે. ક્લિનિંગ કરવું હોય, કંઈક ગોઠવણી કરવાની હોય, કંઈક કલેક્ટ કરવાનું છે, ગ્રોસરીઝ એટલે કરિયાણું ફ્રોમ ધ સુપર માર્કેટમાંથી કંઈક ગ્રોસરી લઈ આવવાની છે તો એ લઈ શકે છે. ટેન્ડિંગ ધ લોન, ટેન્ડિંગનો મતલબ શું થાય છે? સાર સંભાળ. અને એ જે છે કોઈ પણ ગાર્ડન હોય, લોનનો મતલબ આમ તો ઘાસવાળી જમીન થાય, તો ઘાસવાળી જમીનની સારવાર કરવાની છે, સાર સંભાળ રાખવાની છે, એ આ રોબોટ કરી શકે છે. મેઇલિંગ ધ લેટર્સ, એ મેલ જે છે એ કરી શકે છે. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ, તમારે કોઈ ઇન્ટરેસ્ટેડ ટીવી પ્રોગ્રામ તમે જુઓ છો તો એ તમને સેટ કરી આપશે. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, અને તમારા ફેવરિટ જે છે કોઈ ન્યૂઝ હોય તો પેપરમાંથી તમારા માટે પણ કલેક્ટ કરી આપશે. આ બધા એના કામ હતા. પછી એ 3 સિદ્ધાંતો પર કામ કરતો હતો. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. એના મુખ્ય 3 સિદ્ધાંતો હતા. બોલો કયા સૌથી પહેલો સિદ્ધાંત હતો? તો સૌથી પહેલો સિદ્ધાંત હતો કે હી ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર, એ હંમેશા એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો જે છે, હી નેવર હાર્મ હ્યુમન્સ, એ ક્યારે પણ કોઈ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડે. અને હી નેવર હાર્મ ટુ સેલ્ફ,
અને પોતાની જાતને પણ એ નુકસાન કરશે નહીં. તો આ એના મુખ્ય 3 સિદ્ધાંતો હતા. જોઈએ. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. આ પ્રિન્સિપલનો મતલબ શું થાય છે? સિદ્ધાંતો થાય. તો બીજો પ્રિન્સિપલ છે ને આમાં કંઈક આવો સ્પેલિંગ બને છે, બરોબર. અને અહીંયા PLE આવે છે એટલે પાછળ E આવી જાય છે. અહીંયા L ના આગળ A આવે છે, બરોબર. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ હંમેશા એની માસ્ટર જે છે એની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એ ક્યારે પણ માણસોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને પોતાની જાતને પણ એ ક્યારે નુકસાન પહોંચાડશે નહીં. એના પછીનું વાક્ય રામસિંહ 070 વોઝ થરોલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. તો અહીંયા તમે અહીંયા લખી શકશો કે વોઝ હી થરોલી એફિશિયન્ટ. એફિશિયન્ટનો મતલબ શું થાય છે? કાર્યક્ષમ. અને થરોલીનો મતલબ શું થાય છે? સંપૂર્ણપણે. તો શું તે સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો? તો આપણે ખ્યાલ છે ભાઈ એની ટ્રેમેન્ડસ સ્પીડ હતી અને એક્યુરેસી એની બહુ સારી હતી. તો આપણે લખી શકીએ કે રામસિંહ 070 વોઝ થરોલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. બરાબર. ટ્રેમેન્ડસનો મતલબ શું થાય છે? અદ્ભુત. એની પાસે અદ્ભુત સ્પીડ હતી. એન્ડ એક્યુરેસી. એક્યુરેસી એટલે ભૂલ વિના. એ કોઈ પણ કામ જે છે ભૂલ વિના કરી શકતો હતો. એના પછીનું વાક્ય હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ. એ ચોરી કર્યું. સ્ટીલનું V2 સ્ટોલ છે એટલે કે જ્યાં V2 આપેલું હોય કરતા પછી તમને V2 આપે એટલે ભૂતકાળમાં તમારે વાક્ય લખવાનું રહેશે. તમારે લખવાનું કે એણે ચોરી કર્યું. શું ચોરી કર્યું? કિંમતી પ્રાચીન ચીજ વસ્તુઓ. ઓર્નામેન્ટ. ઓર્નામેન્ટનો મતલબ શું થાય છે? દાગીનાઓ. એન્ડ પ્રિસિયસ સ્ટોન. અને કિંમતી પથ્થર જે છે એણે આ બધી ચોરી કરેલી. ફોર પ્રેમ ચોપડા હિઝ માસ્ટર. પ્રેમ ચોપડા એના માલિક માટે. એના પછીનું વાક્ય એટલાસ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિસિયસ જેમ્સ. અને અંતે જે છે એ કિંમતી રત્નોને ચોરી કરતા પકડાય છે. અને છેલ્લે પછી એન્ડની અંદર શું કરે છે? હી યુઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ અ લાય. અને જૂઠું બોલવા કરતાં એણે શું પસંદ કર્યું? એના પાર્ટ જે છે ને એને તોડવાનું પસંદ કર્યું. બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ અ લાય. જૂઠું બોલવા કરતાં એને પોતાની જાતને મારવાનું પસંદ કર્યું. તો વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ. અને જ્યારે એને કોર્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવે છે રામસિંહ ચૂઝ. એણે પસંદ કર્યું. ચૂઝ ચોઝ શબ્દ છે ને ચૂઝનો V2 છે, બરાબર. તો એણે પસંદ કર્યું. શું પસંદ કર્યું? બ્રેક અપાર્ટ. એણે પોતાના પાર્ટ છે ને એને તોડવાનું પસંદ કર્યું. રાધર દેન ટેલ અ લાય. જૂઠું બોલવા કરતાં એણે શું પસંદ કર્યું? હાર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમ અનફેથફુલ. અનફેથફુલ બનવા કરતાં એણે પોતાની જાતને તોડવાનું વધારે પસંદ કર્યું. તો આ જે છે આ સ્ટોરીનો એન્ડ હતો. આઈ હોપ કે તમને આ શોર્ટ નોટ ગમી હશે. આ શોર્ટ નોટના મુદ્દા તમારે ઉપર જે પ્રમાણે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ પ્રમાણે તમારે એનો લખાણ લખવાનું રહેશે. તો આપણી ચેનલની અંદર જોડાયેલા રહેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આપણી આ ચેનલને જરૂરથી સેન્ડ કરજો. થેન્ક યુ.